આજે તો અમે અમદાવાદથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલી એવી જગ્યાએ ગયા જ્યાં તમે જાઓ તો તમને આનંદ જ આવી જાય. હાંડિયા, ગાયો અને વાંદરા જેવો દેશી લુક જોવા મળશે. મારા વાલા જય બજરંગી જય માં ખોડાલ. આજે તો અમે નીકળી ગયા નિકોલ અમદાવાદથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલી એવી જગ્યાએ જ્યાં તમને ગામડા જેવો જ અનુભવ થાય અને તમારા મનને સુકૂન મળે તેવી જગ્યાએ. તમે અહીંયા આવશો તો તમને લાગશે જ નહીં કે તમે અમદાવાદમાં છો. એકદમ ગામડા જેવી જ ફિલિંગ આવશે. જો આ આજુબાજુની સીમ જોવો. સીમ એટલે ખેતર થાય. આ આપણો ગામડાનો તળપદો શબ્દ છે સીમ. આપણા વ્લોગમાં આવા જ શબ્દો આવશે. જે લોકો પહેલેથી સિટીમાં રહેલા છે ને એને ખાસ અમારો વ્લોગ શેર કરજો, જેથી એ મોડર્ન લોકોને પણ ખબર પડે કે ગામડાના શબ્દો કેવા હોય એમ. ये बड़ी अच्छी बात कही आप. આ બાજુ ઝાઝા પગે ઘઉં અને ચોખાની મોલતું થતી લાગે છે. તો મારા વાલા વાતો કરતા કરતા આપણે પહોંચી ગયા ટેબલી હનુમાને. એકદમ શાંતિભર્યું વાતાવરણ છે. તમને જ્યારે ટાઈમ મળે ત્યારે વહી આવજો ટેબલી હનુમાને. એકદમ ટેન્શન મુક્ત થઈ જાઓ. દાદા હનુમાનના દર્શન તો અમે કરી લીધા, પણ તમે કમેન્ટમાં જય હનુમાન લખવાનું નહીં ભૂલતા. અને મંદિરની બહાર જ ગૌશાળા પણ છે. જો અમે બધા મિત્રોએ ગૌ માતાને વાલ કરી લીધો. અને આ અમારો કેવલ જો આવું જ ગોતતો હોય. અને ત્યાંથી આગળ હાલીને જોયું તો ભગતભાઈ મળી ગયા. ભગતભાઈ, અને આ એનો ટેણી લાગે છે. લે ટેણી તો ભાગી ગયો પણ. અને આ એના દાદા લાગે છે. દાદા એકલા એકલા પણ કઈક ખાય છે. દાદા ભાગે ભલતું છોકરાને કઈક વેચજો. ઓહો, મારા બેટા પણ ડાળિયા ટીંગા ગયા હો. અને ત્યાંથી આગળ જઈને જોયું તો હાંડિયાભાઈ મળી ગયા. અને આ વાંદરા બાબા તો ઉપર કેમેરો બનીને ઉપર ચડી ગયા. રોડે આવતા જતા વાહનોનું ધ્યાન રાખતા લાગે છે. અને આ અમાર કેવલને તો વાત જ ન ખોટી. તું મેરે સે પ્યાર કરતી હૈ યા નહીં કરતી, ये बता दे તું બસ. તો મારા વાલા લાઈક, ફોલો અને શેર કરવાનું કેમ ભૂલાય તમારાથી? એક આ ગામડાના છોકરાને કાંઈક આગળ વધારજો મારા વાલા. લાઈક, ફોલો અને શેર કરીજો મારા વાલા. સારું હાલો આવજો. જય હનુમાન.